हेलो गुड मॉर्निंग स्टूडेंट्स હું ગૌરવ સર તમારી સામે દેખાય છે ભૌતિક વિજ્ઞાનનું આપણે ત્રીજું પ્રકરણ પ્રવાહ વિદ્યુત શરૂ કરીએ છીએ। હવે મૂળભૂત રીતે તમે માધ્યમિક લેવલે પ્રવાહ વિદ્યુતને લગતી પ્રાથમિક માહિતી ભણી લીધી છે। અત્યારે આપણે ત્યાંથી જ આગળ વધી અને રિવિઝન કરીને થોડું ડીપમાં જઈએ છીએ। આપણો બેઝિકલી અહીંયા નીટ અને જેડબલ્યુ માટે આગળ વધવાના છીએ, પણ આપણે શરૂઆત એકદમ બેઝિક થી કરીએ અને ધીમે ધીમે ટોપિક વાઇઝ આગળ વધશું। હવે તમે જ્યારે વિડિયો જોતા હોય ત્યારે તમારી પાસે ફિઝિક્સની ટેક્સ્ટબુક સાથે નોટબુક, પેન આવી તમામ રિક્વાયર્ડ છે કે જરૂરિયાત છે એ હોવું જોઈએ। કેલ્ક્યુલેટર બને ત્યાં સુધી ન રાખો તો વધુ સારું, કારણ કે આપણે જે કંઈ કોમ્પિટિટિવ એક્ઝામ છે એમની અંદર કેલ્ક્યુલેટર અલાઉ નથી, બરાબર? અને તમે વિડિયોની જે કંઈ વિષય વસ્તુ ન સમજાય તો તમે પોઝ કરીને અથવા તો એકને એક વિડિયો તમે 2 થી 3 વાર પણ જોઈ શકો છો। હવે આપણે શરૂ કરીએ પ્રવાહ વિદ્યુતમાં। તો પ્રવાહ વિદ્યુત શરૂ કરતા પહેલા આપણે બેઝિક વાત કરીએ તો સુવાહક કોને કહેવાય ત્યાંથી શરૂ કરવું પડે। સુવાહક આપણે જે ઉષ્માના સુવાહક હોય છે એમાં જ વિદ્યુતના સુવાહક હોય છે। હવે વિદ્યુતના સુવાહક મોટા ભાગે આપણે બોર્ડના નિયમ પ્રમાણે ઘન પદાર્થ લેવાના છે। તમને ખબર છે વિદ્યુત વિભાજિત દ્રાવણ હોય તો એમાં પણ વિદ્યુતનું વહન થઈ શકે। આપણું જે માનવ શરીર અથવા તો કોઈ પણ હ્યુમન ઓર્ગેનિઝમ હોય તો એનું કોઈ પણ ઓર્ગેનિઝમ હોય તો એમનું શરીર પણ વિદ્યુતનું વાહક હોય છે। પણ અહીંયા આપણે વિદ્યુતના વાહક તરીકે ધાતુ અને એમાં ખાસ કરીને ધાતુના સળિયાની વાત કરશું। હવે તમને ખબર છે કોઈ પણ પરમાણુ લેવલે આપણે વાત કરીએ તો પરમાણુની અંદર ન્યુક્લિયસની અંદર પ્રોટોન હોય છે અને આજુબાજુમાં અલગ અલગ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન હોય છે। હવે મૂળભૂત રીતે વિદ્યુત પ્રવાહનું વહન જે છે એ ઇલેક્ટ્રોનના લીધે થશે, કારણ કે પ્રોટોન છે એ ન્યુક્લિયસમાં જકડાયેલા હોય છે અથવા તો ન્યુક્લિયસની અંદર આકર્ષિત થયેલા હોય છે, એટલે એમાં વિદ્યુત બળનું વહન કરી શકતા નથી। તમે માધ્યમિક લેવલે એવું પણ ભણી ગયા છે કે આપણે રેવાજીક પ્રવાહ જેને કહીએ છીએ એ પહેલા એવું માનવામાં આવતું કે પ્રોટોનના લીધે થાય છે, પણ પછી એવું સંશોધન થયું કે ભાઈ પ્રવાહ માટે જવાબદાર જે કંઈ કોણ છે એ ઇલેક્ટ્રોન છે, એટલે જ આપણે રેવાજીક પ્રવાહની દિશા જે લઈએ છીએ ઇલેક્ટ્રોનના રિયલ જે ફ્લો છે, રિયલ જે દિશા હોય એનાથી વિરુદ્ધ દિશામાં લેતા હોઈએ છીએ, બરાબર? તમને ખબર છે કોઈ પણ સર્કિટની અંદર જે બેટરી હોય એના ધનથી ઋણ તરફ આપણે પ્રવાહની દિશા લેતા હોય છે, હકીકતે રેવાજીક પ્રવાહની દિશા છે, પણ ઇલેક્ટ્રોનના પ્રવાહની જે કંઈ દિશા છે એનાથી વિરુદ્ધ દિશામાં હોય છે। હવે વિદ્યુતના સુવાહક તરીકે આપણે ધાતુ શું કામ લઈએ છીએ? તો ધાતુની અંદર મોટા ભાગે ફ્રી ઇલેક્ટ્રોન હોય છે। ફ્રી ઇલેક્ટ્રોન શું કામ હોય છે? તો ધાતુનું બંધારણ તમે અગાઉ 11મા ધોરણમાં ભણી ગયા કે ધાત્વિક બંધ એમની અંદર હોય છે। ધાત્વિક બંધ એટલે શું કે તેમાં કોઈ સહસંયોજક કે આયનિક બંધ ન હોય, એમાં લેટિસ બિંદુઓ જ્યાં હોય છે ત્યાં આયનો ગોઠવાયેલા હોય અને અમુક જે પરમાણુ છે એમાંથી ઇલેક્ટ્રોન ફ્રી થઈ ગયો, છૂટા થઈ ગયો, એ ઇલેક્ટ્રોનને ફ્રી ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે। જરૂર નથી કે દરેક પરમાણુમાંથી ઇલેક્ટ્રોન નીકળી ગયો હોય, દરેક પરમાણુ આયનમાં પરિવર્તિત થઈ ગયો હોય, પણ અમુક પરમાણુમાંના ઇલેક્ટ્રોન એની પરમાણુની કક્ષામાંથી બહાર નીકળી એટલે ફ્રી થઈ ગયા હોય છે, અને એ જ પ્રમાણે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ આયનો સામે ધાતુની અંદર અવેલેબલ હોય છે। હવે આ ફ્રી ઇલેક્ટ્રોન જે કાંઈ છે એ વિદ્યુતના વહન માટે જવાબદાર છે। હવે ફ્રી ઇલેક્ટ્રોન સાવ ફ્રી નહીં હોય, કારણ કે એને વિદ્યુત વાહકની અંદર અથવા તો સળિયાની અંદર જ્યારે ગતિ કરવાની થતી હશે ત્યારે સતત એને આયનો સાથે અથડામણ અનુભવી હશે। હવે અથડામણ અનુભવી એટલે શું? તો કે અથડામણ એટલે અહીંયા કોઈ એવું એક્સિડન્ટ જેવો કેસ કે સામસામે ભટકાવા જેવો આપણે અર્થ નથી કરવાનો। તમને ખબર છે
આયનો ધન હોય છે અને આ ઇલેક્ટ્રોન હોય છે ઋણ હોય છે, એટલે સ્વાભાવિક રીતે શું થાય? આકર્ષણ થાય. એટલે એ એટલી ગતિ ઉર્જાથી આવતા હોય કે એના લીધે અથવા તો આકર્ષણના લીધે એ અમુક સમયે ધીમા પડી જાય, પણ ત્યાં નહીં વળગી રહે, ત્યાં ચોંટી જશે નહીં. એની ગતિ ઉર્જાને લીધે આકર્ષણ વધ્યા કરશે, પણ ધન આયનો એની ગતિમાં અવરોધ ઉભો કરશે. એટલે ફ્રી ઇલેક્ટ્રોનનો મતલબ આપણે એવું પણ નહીં કરીએ કે બિલકુલ ફ્રી છે અને પ્રવેગિત ગતિ કરી શકશે, કારણ કે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરી શકશે નહીં. હવે બીજી એક વાત કે તમે કોઈ સળિયો લ્યો જે ધાતુનો બનેલો હોય, એટલે આપણે એક વાયર તરીકે વાત કરીએ તો વાયરની અંદર ઇલેક્ટ્રોન આવી રીતના ઘણા બધા અસ્તવ્યસ્ત, હું થોડા નમૂનાનું જોડું તો એવી રીતના ઇલેક્ટ્રોન અંદર હશે. હવે એની સામે એટલા જ પાછા ધન આયનો પણ હશે. હવે થશે શું કે આને તમે કોઈ બાહ્ય બળ એટલે અહીં કેવું બળ? તો કે અહીં યાંત્રિક બળનું કામ નહીં આપણે કરીએ, અહીં આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડશે. તો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો ત્યારે ઇલેક્ટ્રોન કોઈ પરિણામી સ્વરૂપે કોઈ એક દિશામાં ગતિ કરશે. ત્યાં સુધી તો કે ત્યાં સુધી એ ગતિ કરશે, પણ અસ્તવ્યસ્ત ગતિ કરશે. તમે આમાંનો કોઈ એક આડછેદની કલ્પના કરો તો આડછેદની આ દિશામાં જેટલા ઇલેક્ટ્રોન અમુક સમયમાં પસાર થતા હશે એટલા જ ઇલેક્ટ્રોન સામેથી બીજા કોઈ પસાર થતા હશે, એટલે નેટ કોઈ આપણને વિદ્યુત પ્રવાહ મળશે નહીં. પણ જ્યારે તમે આ જ વાહકને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો ત્યારે પરિણામી સ્વરૂપે ઇલેક્ટ્રોન, તમે પહેલા પ્રકરણ, આપણું જે આ ત્રીજું પ્રકરણ છે ને એમાં શરૂઆતના પહેલા પ્રકરણ કે સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર એવું ભણી ગયા છો કે ઇલેક્ટ્રોન છે એના ઉપર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના લગાડશું પછી વાત કરીએ. માંડો હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. અહીંયા એક પ્લેટ મૂકી દઉં કે જે પ્લેટ ધન વીજભારિત છે, અને અહીંયા હું એક બીજી પ્લેટ મૂકી દઉં કે જે ઋણ વીજભારિત છે. તો ઓબ્વિયસલી આવી રીતના ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના એરિયામાં ઉત્પન્ન થશે. હવે એના લીધે ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. હવે એ જે કઈ બળ છે એ આપણને ખબર છે આ દિશામાં લાગશે. આને તમે સિમ્પલી સમજી શકશો કે ઇલેક્ટ્રોન કેવા છે? ઋણ. કઈ તરફ આકર્ષણ? ધન તરફ. તો કોનાથી અપાકર્ષાય? ઋણ. પણ હવે આપણે જે 11-12 લેવલે એવી ભાષામાં વાત નહીં કરીએ કે ધન છે ઋણ તરફ આકર્ષાય અથવા તો ઋણ છે ઋણથી અપાકર્ષાય. હવે આપણે આમ વાત કરીશું તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે. તો આના લીધે અહીંના બધા જ ઇલેક્ટ્રોન જેટલા હશે એટલા, એ thousands of lakhs of હોય, એ બધા જ ખૂબ જ ટૂંકા સમયની અંદર અહીંયા આવશે. અહીંયા બધા જે ધન આયનો છે એને તટસ્થ કરી નાખશે. એટલે ક્ષણિક આની અંદર પ્રવાહનું નિર્માણ થશે. પણ એ થોડા સમય પૂરતું, પછી એ પ્રવાહ બંધ થઈ જશે, કારણ કે ખબર છે પ્રવાહનો જે કઈ સોર્સ હતો એ ઇલેક્ટ્રોનનો ફ્લો હશે. હવે ઇલેક્ટ્રોન અહીંથી આવ્યા એટલે અહીંયા ગતિ કરશે, કારણ કે આને એક જાતનું બળ લાગે છે. ઇલેક્ટ્રોન આ પણ ગતિ કરશે ને આ પણ ગતિ કરશે, બરાબર? એટલે વિદ્યુત ક્ષેત્ર ધીમે ધીમે ઓછું થતું જશે, પ્રવાહ ધીમે ધીમે મંદ પડતો જશે, અને વિદ્યુત ક્ષેત્ર જ્યારે શૂન્ય થશે ત્યારે પ્રવાહ બિલકુલ શૂન્ય થઈ જશે. પણ આ ક્ષણિક પ્રવાહ તમને મળશે, અને એ સ્થાયી પ્રવાહ નહીં હોય. સ્થાયી પ્રવાહ એટલા માટે નહીં મળે કે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શરૂઆતમાં જે હશે ને એટલું જવાય નહીં રહે. ધીમે ધીમે એક ઘટતું જશે અને 0 થઈ જશે. એટલે પ્રવાહ ઘટતો 0 થઈ જશે. હવે માની લો કે તમારે સતત પ્રવાહ જોઈએ છે, સ્થાયી પ્રવાહ જોઈએ છે, તો તમે શું કરો છો? તમે આ પ્લેટને હટાવી દો, અને પ્લેટને હટાવી અને એની જગ્યાએ કોઈ એવું તમે એક કરો કે જેના લીધે એમને સતત વિદ્યુત ક્ષેત્ર મળે અને એના લીધે વિદ્યુત બળ એમને સતત મળતું રહે. તો તમે શું કરશો? આ જે કાંઈ વાહક છે એની સાથે તમે વિદ્યુત કોષ અથવા તો બેટરીને જોઈન કરશો. હવે બેટરી જોઈન કરવાથી શું થશે? તો કે આ જે કામ વિદ્યુત પ્લેટે કર્યું હતું એ જ કામ અહીંયા થશે. એટલે સતત આ દિશામાં ફરીવાર એ જ કામ થાય છે. એટલે ધનથી ઋણ.
વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ આમ થશે. પણ આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ પ્રમાણે આપણે અહીંયા દિશા નથી બતાવવાની કે સર્કિટમાં આપણે પ્રવાહની દિશા આમ જ બતાવશું, ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશા. બરાબર? દ્રવ્યાતીત પ્રવાહની દિશાઓ બતાવશું. હવે આથી બેસિક વાત કે ઇલેક્ટ્રોનનું નિર્માણ કઈ રીતના થાય છે, કોનામાં થાય છે. બરાબર? વિદ્યુતના સુવાહકમાં આપણે અહીંયા ઘન પદાર્થની વાત કરીએ છીએ, એટલે કે ખાસ કરીને ધાતુની વાત કરીએ છીએ. આપણે કોઈ દ્રાવણની વાત નહીં કરીએ. દ્રાવણમાં તમને ખબર છે ધન અને ઋણ વીજભાર બંને આના માટે જવાબદાર હોય છે, પણ આપણા પ્રકરણમાં એવી વાત થઈ નથી. હવે વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો હવે આ વાતથી આપણે બધી થિયોરેટિકલ વાત થઈ, સૈદ્ધાંતિક વાત થઈ. હવે તમને ખબર છે ફિઝિક્સની અંદર, ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે આમ માત્ર વાતો નથી કરતા. આપણી સામે સૂત્ર હોય છે, એના માપન હોય છે, એકમો હોય છે, પારિમાણિક સૂત્રો હોય છે અને એની ગણતરી હોય છે. બરાબર? નો ડાઉટ અમુક પ્રશ્નો સૈદ્ધાંતિક હોય પણ છે, નીટમાં પણ હોય છે, જેડબલ્યુમાં પણ હોય છે, ગુસ્કેટમાં પણ હોય છે અને બોર્ડમાં જે 50 માર્ક્સના હોય છે એમસીક્યુમાં પણ હોય છે. પણ મોટા ભાગે આપણે ગણતરી સાથે, એક્યુરેસી સાથે વાતો કરતા હોઈએ છીએ. તો પ્રવાહની વ્યાખ્યા તો તમે આ પણ માધ્યમિક લેવલે ભણી ગયા છો કે પ્રવાહ એટલે કે અહીંયા પ્રવાહનો મતલબ વિદ્યુત પ્રવાહ. ખાલી પ્રવાહ બોલે કે વિદ્યુત પ્રવાહ માની લઈએ આપણે. તો વિદ્યુત પ્રવાહ એટલે કાંઈ નહીં, એકમ સમયમાં વહેતો વિદ્યુતભાર. હવે વિદ્યુતભાર એટલે કોણ? અહીંયા ઇલેક્ટ્રોન. તો તમે હજી પણ આમાં એક સ્ટેપ આગળ વધારો તો આ એક તમે સૂત્ર બનાવશો. શું સૂત્ર થયું? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એટલે કુલ વિદ્યુતભાર. ટૂંકમાં એક સમયની અંદર કેટલો વિદ્યુતભાર પસાર થાય એ તમને ખબર હોય, અથવા તો કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય એ તમને ખબર હોય, તો તમે વિદ્યુત પ્રવાહ કેટલો છે એ માપી શકો. બરાબર? E નું મૂલ્ય તમને ખબર છે, એ 1.6 into 10⁻⁻⁹ કુલમ હોય છે. કોનું? એક ઇલેક્ટ્રોન. એટલે એના ઇલેક્ટ્રોનના વિદ્યુતભારને જ આપણે E થી દર્શાવીએ છીએ. એટલે E ઇલેક્ટ્રોનના નામ માટે વપરાશે અને E ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારના માપ માટે પણ વપરાશે. બરાબર? અને વિદ્યુતભાર કેવો હોય છે? નેગેટિવ હોય છે. અને નામ તરીકે કેવું હોય તો મારે E- પણ કેવું પડે, કારણ કે E આટલો વિદ્યુતભાર પ્રોટોન પર પણ હોય છે. બરાબર? એટલે હું અહીંયા પ્રોટોનના વિદ્યુતભારની વાત કરતો હોય તો અહીંયા મારે પ્લસ મૂકવું પડશે. એટલે આ આપણા બેઝિક સૂત્ર. હવે આનો એકમ તો એટલું તમને ખબર છે, આ તમે 11મા ધોરણના શરૂઆતમાં આવું બધું ભણી ગયા છો કે કોઈ પણ નવી રાશિને તમે વ્યાખ્યાયિત કરો એટલે એના એકમની વાત આવે, સૂત્રની વાત આવે, પારિમાણિક સૂત્રની વાત આવે તો આપણે નવી રાશિ કોઈ વ્યાખ્યાયિત કરી આઈ. આમ તો આઈ મૂળભૂત રાશિ છે, છતાંય આપણે આઈ ની અત્યારે વાત કરીએ છીએ તો આઈ નો સાધિત એકમ કયો? તો કે સૂત્ર ઉપરથી તમને ખબર પડે, કુલમ પ્રતિ સેકન્ડ. આ એનો સાધિત એકમ અને એનો એસઆઈ એકમ પણ તમને ખબર જ છે. એસઆઈ એકમ થશે એમ્પિયર અને એમ્પિયર ને આપણે ટૂંકમાં કેપિટલ A થી દર્શાવતા હોય છે. બરાબર? એનો એકમનો સિમ્બોલ જો એની સંજ્ઞા થઈ, એની રાશિની સંજ્ઞા થઈ છે આઈ. ઓકે? હવે આપણે આ જે કઈ વાત છે ને એ એસઆઈ એકમ એટલે એમ્પિયર સિસ્ટમ જ વાત કરી. કુલમનો એક સીરીયસ સિસ્ટમમાં પણ એકમ છે જેને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ કહીએ છીએ, જે અત્યારે તમારી ટેક્સ્ટબુકમાં કે કદાચ નથી પણ આ આગળના લેવલે કામમાં આવે છે, કારણ કે પહેલા પ્રકરણમાં આને લગતી વાત થોડી ઘણી આવે છે પણ ઇનડાયરેક્ટ. તો એનો આ સીરીયસ સિસ્ટમ એમ્પિયર સિસ્ટમને બદલે એમાં એકમ ES છે ને ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ કહેવાય. ઇલેક્ટ્રોન ગુજરાતી નથી, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ તરીકે જ આપણે નામ ઓળખશું. અને એનું મૂલ્ય કેટલું હોય તો કે 1 કુલમ બરાબર 3 × 10⁹ જેટલા ESU થાય. એટલે ખૂબ નાનો એકમ છે. જે સિસ્ટમમાં એકમ એટલે ઓબ્વિયસલી નાનો હોવાનો. આ તમે અત્યારે ખાલી યાદ રાખી શકો, તમને જરૂર પડે એટલું નોટમાં તમે સાથે સાથે નોટ ડાઉન પણ કરી શકો છો. બરાબર? હવે આ જે કઈ અત્યાર સુધી આપણે વાત કરીએ સ્થાયી પ્રવાહની વાત થઈ. સ્થાયી પ્રવાહ એટલે શું? તો કે એક ધારો પ્રવાહ વધે નહીં, ઘટે નહીં, સતત પ્રવાહ વહ્યા કરે. હવે એની ગણતરી ખૂબ સરળ છે.
તમને હું એમ કહું કે ભાઈ 10 સેકન્ડમાં 20 કુલમ વિદ્યુતભાર પસાર થયો તો કેટલા એમ્પિયર વિદ્યુતભાર કેટલા એમ્પિયર પ્રવાહ પસાર થયો હશે? તો તમે આસાનીથી મૂકી શકો 20 ના છેદમાં 10 એટલે 2 એમ્પિયર પ્રવાહ તમને મળે. એ અત્યારે પણ હશે, થોડા સેકન્ડ પછી પણ હશે, અને 8 સેકન્ડ પછી પણ હશે, 10 સેકન્ડ પછી પણ હશે. પણ સ્થાયી પ્રવાહને બદલે ઘણીવાર અસ્થાયીનો મતલબ આપણે અહીંયા એવું કરશું બદલાતો રહેતો પ્રવાહ. હવે બદલાતો રહેતો પ્રવાહ એટલે સમયના સાપેક્ષમાં. તો સમયના સાપેક્ષમાં પ્રવાહ બદલાતો પણ રહે છે. એવા પ્રશ્નો મોટા ભાગે આવી કોમ્પિટિટિવ એક્ઝામમાં નીટ અથવા તો JEE ની અંદર પૂછાતા હોય છે. તો આપણે એની પણ વાત કરીએ તો ત્યારે આપણે આવું સૂત્રનો ઉપયોગ નહીં કરીએ. સૂત્ર આવે છે પણ ત્યારે આપણે I particular time ની વાત કરશું. particular time એટલે t સમય. એટલે I ગુણ્યા t નથી, આ કૌંસ ખોલીને આપણે કઈ ગુણાકાર કરવાની વાત નથી. t સમયે પ્રવાહ, બરાબર? તો ત્યારે તમારે આ જે કંઈ છે ને અમુક સમયમાં કેટલો વિદ્યુતભાર વહે છે એ તમારે માપવું પડે ને આને બને ત્યાં સુધી નાનો રાખવું પડે. એટલે આપણે જે લક્ષ લઈએ છે ને લિમિટ, એ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવું પડે. એટલે એને આપણે ડેલ્ટા t નું 0 તરફનું લક્ષ લીધું કહેવાય. ઓકે, તો આને તમે હવે dq/dt કહી શકો. એટલે આ જે પ્રવાહ છે એ તમે સતત નથી, કોઈ પર્ટિક્યુલર સમયે છે. તમે કેમ સ્પીડોમીટરમાં તમારી સ્પીડ જે બતાવતી હોય એ સ્પીડ તમારી જે તે મોમેન્ટ ઉપરની સ્પીડ ઝડપ તમને બતાવતા હોય એ તમારી એવરેજ ઝડપ નથી હોતી. એવી જ વાત અહીંયા છે, કારણ કે તમારી જે બાઇક અથવા તો સ્કૂટર છે એ એક ધારી ગતિ નથી કરતી, ધીમે ધીમે અથવા તો ફાસ્ટ સ્લો એવી રીતના ગતિ કરે છે. એટલે સ્પીડોમીટરનો જે ડાયરેક્ટ બતાવે એવી રીતના આની વાત થાય. પણ માની લો કે ટ્રેન છે એક જ ઝડપે ગતિ કરતી હોય સ્પીડ પકડ્યા પછી સ્ટેશનથી દૂર અથવા તો સ્ટેશન આવ્યા પહેલા, તો ત્યારે તમે આ વાત લાગુ કરી શકો છો. એવી જ વાત બિલકુલ અહીંયા છે. હવે આવી વાતની વાત હોય ત્યારે ઓબ્વિયસલી સંતુલન વિકલનની વાત આવશે. શું કામ? તો કે આના માટે પણ તમને એક વસ્તુ યાદ કરાવું. ધોરણ 11 એક પરિમાણમાં કોઈ પદાર્થની અથવા તો કણની ગતિ, એમાં તમે આવી વાત કરી ગયા. તમને x નું સૂત્ર આપ્યું હોય તો તમે dx/dt એટલે કે x નું વિકલન કરી અને v લઈ આવતા હતા, અને v નું વિકલન કરીને e એટલે કે પ્રવેગ લઈ આવતા હતા. અને ઊંધી વાત કરવી હોય તો પણ થતું. તમને જો v નું વિધેય આપ્યું હોય તો v નું સંકલન કરો તો તમને x પણ મળતું હતું, એટલે x નું સૂત્ર મળતું. એવી જ વાત અહીંયા પણ થશે. જો તમે a નું સંકલન કરો તો તમને અહીંયા v મળશે. એટલે ટૂંકમાં ઉભી દિશામાં આપણે વાત કરીએ. એટલે સંકલન વિકલનની વાતો અહીંયા આવશે. આપણો મેઇન ટાર્ગેટ અત્યારે આ જ રહેશે, કારણ કે આ હું તમને વાત કરું તો મોટા ભાગે માધ્યમિક લેવલનું. તો આપણે શરૂઆત કરીએ ને તો શરૂઆત આજે તમારી હિન્દી થઈ ગઈ. તો આના માટે કરવું તો કે તમને વિધેય જો, હવે આ વાત જે અત્યારે મેં કરી છે કે અત્યારે આપણે ખાલી કમ્પેરિઝન સરખામણી કરીએ છીએ. હવે એવી જ વાત મારે અહીંયા કરવી હોય તો તમારી સામે જો આ સૂત્ર દેખાય છે, આપણે હવે t ને કાઢી નાખીએ, ખાલી આ લખીએ એટલે તમે સમજી જશો કે તત્કાલીન પ્રવાહ, તત્કાલીન એટલે અમુક સમય. તો આ એક વધુ સૂત્ર આપણે લખ્યું કે તમને દેખાય છે. આને તમે વિકલન કરશો, બરાબર? તો તમને જો q નું કોઈ વિધેય અથવા તો q નું કોઈ સમીકરણ આપ્યું હોય તો તમે શું કરશો? વિકલન કરશો તો આ મળશે. અને એવી મારે q ને કરતા બનાવવો હોય તો એ આમ થશે, જો I dq, બરાબર? એટલે અહીંયા હું dq રાખું અને આનું બે સાઈડ વિકલન કરું તો મતલબ કેવો થયો કે હું હવે ડાબી જમણી કરીને થોડું વ્યવસ્થિત લખું તો I નું સંકલન કરો તો q, ઊંધી વાત, q નું વિકલન કરો તો I. હવે તમને આપશે તો કે સમય આધારિત કોઈ એક રાશિનું વિધેય આવશે, q નું અથવા તો I નું. આપણે એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે q નું કોઈ વિધેય તમને સમયના આધારિત આપ્યું છે, એટલે કે એનું સૂત્ર આપ્યું છે કે q બરાબર 3t² + 2t - 1. આવી રીતના વિદ્યુતભાર વધે છે તો 2 સેકન્ડના અંતે
તત્કાલીન વિદ્યુત પ્રવાહ, તત્કાલીન એટલે તમને મને સમજાવ્યું પ્રમાણે. તો તમારે શું કરવું પડશે? વિકલન કરવું પડશે. વિકલનમાં t જે આવતો હશે ને ત્યાં 2 મૂકવું પડશે. જે કાંઈ મૂકવું હોય ને, તો હું અહીંયા I નું સૂત્ર મૂકું dq/dt. તો અહીંયા q નું હું મૂલ્ય મૂકું તો 3t આ 3t નો વર્ગ વત્તા 2t ઓછા 1. હવે તમને ખબર છે વિકલનનો નિયમ ઘાતે ઘટી જાય. આ સિમ્પલ વિકલનના નિયમો છે, આપણે વાત કરીએ છીએ. અને d/dx x⁻n, તો આનું થાય n xn - 1 સહગુણક તરીકે ઘાત આગળ આવે અને ઘાત પછી 1 ઘટે. તો અહીંયા આપણે આનું વિકલન કરીએ તો 6t plus t 2 ખાલી આનું 0 થશે, કારણ કે ત્યાં વેરિયેબલ તરીકે t છે જ નહીં. તો આ આપણું વિકલન થઈ ગયું. જો 2 આગળ આવે એટલે 3 × 2 6 થઈ ગયા, ઘાત 1 ઘટી ગયા. અહીંયા ઘાત ઘટાડો 0 થઈ જાય. હવે t⁻0 એટલે 1 થઈ જશે, એટલે ખાલી t આવ્યો. હવે હું અહીંયા એને આપેલું મૂલ્ય મૂકું. એને ક્યારે આપ્યું છે? 2, કારણ કે આમાં સમય આપવો પડશે, એક તરફ પ્રવાહ નથી. તો આપણે આ મૂલ્ય મૂકી દઈએ. તો 12 + 2 14, એટલે આટલા એમ્પિયર તમારો જવાબ મળ્યો. ઓકે, એટલે આમ તમારે અહીંયા વિકલનને લગતા પ્રશ્નો હોઈ શકે છે. સિમ્પલ હોય તો સ્થાયી પ્રવાહની વાત છે એવું તમે કરી શકો. હવે આવી જ વાત હું તમને ઊંધી વાત કરું. તમને એમ કહું કે I નું તમને એક સૂત્ર આપું. અને I ના સૂત્ર આપ્યા પછી હું કહું કે અમુક સમયમાં કેટલા વિદ્યુત ભારનું વહન થયું. એમાં તત્કાલીન વિદ્યુત ભાર એવું નહીં આવે, કારણ કે 0 થી માંડીને 5 સેકન્ડમાં, 2 થી માંડીને 10 સેકન્ડમાં. તો આ એક પ્રશ્ન તમે નોટ ડાઉન કરી શકો છો, બરાબર? હવે હું I નું કોઈ આવો વિધેય આપું તમને. માની લો કે 3t² + 2t + 1. હવે તમને ખબર છે I માંથી તમારે કેવું મેળવવું? તમને માગ્યું છે હું આ પ્રમાણે વિદ્યુત ભારનું વહન થાય, સોરી વિદ્યુત પ્રવાહનું સૂત્ર તમને પ્રવાહનું સૂત્ર આપેલું છે. એટલે પ્રવાહ ઘટ જે કંઈ થાય એ સમયના આધારે આવો. તમારે શું જોઈએ છે? તો કે પ્રથમ 2 સેકન્ડમાં વહન પામેલો વિદ્યુત ભાર. તો આપણે અગાઉ વાત થઈ, હું તમને અહીંયા સૂત્રો લખી દઉં અત્યાર સુધીના. તો I = આપણે q/t લીધું હતું, પછી તત્કાલીન માટે આપણે dq/dt લીધું. હવે એવી જ વાત આપણે q જોતો હોય તો I એટલે તત્કાલીન છે, અહીં આપણે બ્રેકેટમાં t મૂકીએ. તો આ સૂત્રનો આપણે નીચેના સૂત્રનો ઉપયોગ કરીએ તો q = I નું સંતુલન કરવાનું. આ સંતુલનની નિશાની છે, આ વિકલન છે. હવે વિકલનના નિયમો પણ સમજી લો. જો વિકલન તમારે x⁻n નું કરવું હોય તો આ સંકલનની નિશાની બતાવે છે કે આના ઉપરથી તમને ખબર પડી કે વિકલન છે, આના ઉપરથી તમને ખબર પડે છે કે આ કહેવા માટે છે સંકલન. તો શું થશે? તો કે અહીંયા ઊંધી વાત થશે. અહીંયા ઘાત એક ઘટતી હતી, અહીંયા ઘાત વધી જશે. હવે અહીંયા મૂળ ઘાત આગળ આવશે, ત્યાંમાં વધેલી ઘાત છેદમાં આવશે. એટલે આ તમારો નિયમ. તો આને આપણે અહીંયા લાગુ પાડીએ તો પહેલા તો હું કિંમત મૂકું છું ખાલી. તો કિંમત અહીંયા 3t² + 2t + 1 એટલે 3t નો વર્ગ વત્તા 2t વત્તા 1. હવે હું આનું સંકલન કરું તો 3. અહીંયા એક ઘાત વધી ગઈ, વધેલી ઘાત છેદમાં આવી. અહીંયા એક ઘાત વધી ગઈ, વધેલી ઘાત છેદમાં સોરી 2 આવી. આ ઘાત આ ઘાત અહીં કાંઈ નથી એટલે પાછળ t⁻0 છે માન, બરાબર? એટલે t ની એક ઘાત થઈ ગઈ, t ની એક ઘાત અને અપૂર્ણાંક 1, બરાબર? એટલે ઘાત તરીકે ને છેદ 1 તરીકે આપણે લખવાની જરૂર નથી. એટલે આ તમારું સૂત્ર તમે હજી મેળવી શક્યા નથી. આ q નું સૂત્ર તૈયાર. હવે એને શું કીધું? તો કે એને પ્રથમ 2 સેકન્ડ, પ્રથમ એટલે 0 થી 2, એટલે આમ તો તમારે પહેલેથી અહીંયા લિમિટ મૂકવી પડે. તમે આ બધું બેઝિક ભણી ગયા છો 11મા ધોરણમાં. જે A ગ્રુપમાં મિત્રો હશે એમને ખ્યાલ હશે આ બધું, અને B ગ્રુપના જે કે સ્ટુડન્ટ છે એમને પણ ખ્યાલ હોવો જોઈએ, કારણ કે બેઝિક સંકલન વિકલનની આપણે વાતો કરીએ છીએ.
તો આ જ લિમિટ મારે હવે સંકલન થયા પછી આવી રીતના મૂકવાની હોય, પણ આપણે અત્યારે કેમ લખવું એને મહત્વ નહીં આપીએ, કારણ કે આપણે એક સિમ્પલી વાતો કરીએ છીએ. તો અહીંયા મારે આની લિમિટ 0 થી 2 મૂકવાની રહેશે. તો પહેલા હું જે 2 મૂલ્ય મૂકું, પછી માઈનસ કરી 0. આ 0 મૂલ્ય મૂકવાનો મતલબ નહીં રહે, કારણ કે બધું 0 થશે. એટલે આપણે 2 તરીકે મૂલ્ય બધા મૂકવું તો આ 2 નો વર્ગ 4 અને t b. હવે માઈનસ કરીને આવી જો વાત કરું તો અહીંયા બધે 0 0 0 આવશે. પણ અહીં જો 0 થી 2 ને બદલે એને એવું કીધું હોત કે ભાઈ 1 સેકન્ડ થી માંડીને 5 સેકન્ડ, તો મેં અહીંયા 1 ને 5 લીધા હોય તો અહીંયા પણ કંઈક મૂલ્ય મળ્યું હોત. તો અહીંયા આપણે 8 + 4 12 + 14 આ 14 કુલમ વિદ્યુતભાર તમને આટલા સમય દરમિયાન પસાર થયો. એટલે આમાં તમને એવી જ વાત કરે, સમયગાળો તમને આપશે, કારણ કે સંકલનની અંદર લિમિટ તમને આપવામાં આવે છે. તો આટલો કુલમ વિદ્યુતભાર તમને મળ્યો. હવે આમાં પણ હજી આગળ જઈને એકવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં થોડુંક એક સ્ટેપ આગળ તમને વિદ્યુતભાર કેટલો પસાર થયો એમ પૂછવાને બદલે એમ પણ પૂછે કે કેટલા ઇલેક્ટ્રોન પસાર થયા. તો કઈ નહીં, તમારે q છે એની જગ્યાએ એની મૂકવું, કારણ કે q બરાબર એની હમણાં આપણે વાત કરી હતી. આની જગ્યાએ મેં એક સ્ટેપ આગળ વધી અને આવી વાત આપણે કરેલી. બહુ સ્વાભાવિક છે, આને સૂત્ર નીકળી આવે, કારણ કે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ગુણ્યા કુલ સંખ્યા એટલે કુલ વિદ્યુતભાર મળશે. તો વળી પાછું તમે n મેળવવું હોય તો e ને અપોનમાં જવા દો, તો અપોનમાં એનું મૂલ્ય મૂકી દો 1.6 × 10⁻⁹. તો આનું પણ તમને મૂલ્ય મળશે, એટલે 14 1.6 × 10⁻⁹ અને 10 ની 19 ઘાતના આપણે ઉપર લેવા. આનું તમારે સિમ્પલી ભાગાકાર કરી નાખવાનું. એટલે આપણે ભાગાકાર કરીએ સિમ્પલી, તો તમારે એલસીનો યુઝ નથી કરવાનો. સિમ્પલ વાત કરવી હોય તો હું અહીંયા 10 10 થી ગુણી નાખું તો 140 × 16 કરી નાખું. હવે આ પ્રમાણે તમારે ભાગાકાર કરીને 1 2 દશાંશ સુધી જ આગળ વધવાનું છે, બધું કાંઈ આગળ વધવાનું નથી. બરાબર? હવે અહીંયા આપણે એકાદ દશાંશ સુધી આગળ વધીએ છીએ. બરાબર? 16 ગુણ્યા બરાબર 128. હવે 12 લીધા 0 આવ્યો, એટલે અહીંયા 7 આવશે. બસ પછી આપણે આગળ નથી વધવું, એટલે આગળ નહીં વધીએ, કારણ કે તમને ઓપ્શન પકડવાની જ વાત હોય છે. હવે આને લોકો રાઉન્ડ અપ કરી નાખે તો કદાચ 9 ગુણ્યા 10 થી 19 ઘાત તરીકે પણ આપી શકે. આટલા ઇલેક્ટ્રોન પસાર થયા, એટલે એનો કોઈ એકમ ન. બરાબર? એટલે આટલી વાત બરાબર સમજો. હવે તમે પ્રેક્ટિસ પણ કરી શકશો. આપણે એવું હોય તો થોડા પ્રશ્નો પણ અહીંથી તમને આપવામાં આવશે આવી રીતના, કે જેથી કરી તમે સોલ્વ કરેલા પ્રશ્નો જુઓ અને એ પ્રમાણે અહીંયા આગળ વધો. ઓકે, તો તમને આનું સૂત્ર આપ્યું હોય અને વિદ્યુતભાર મેળવવો હોય તો સંકલન કરવું પડે. સંકલન કેમ કરવું પડે? નિયમો તમારી બેના સામે સિમ્પલ બેઝિક નિયમો સબ્જેક્ટના, અને મૂલ્ય આપ્યું હોય એ પ્રમાણે આપણે મૂકી દેવાનું. પ્રથમ 2 એટલે 0 થી 2, એટલે આપણે 0 થી 2. કદાચ ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછે તો આ પ્રમાણે હશે. હવે આવી જ વાત તમને ઘણા પ્રશ્નોમાં એમ પણ પૂછે, આપણે બેઝિક વાત તરફ પાછા કરીએ, સ્થાયી પ્રવાહ તરફ. તો સ્થાયી પ્રવાહમાં પણ ઘણીવાર આ સૂત્રનો ઉપયોગ તમને કરી શકે. તમને એમ કહેવામાં આવે કે 1 કુલમ અથવા તો 2 કુલમ પ્રવાહ માટે એકમ સમયમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થવા જોઈએ. ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત નીકળી છે, તો આપણે ફરીવાર થોડા રિવર્સમાં જઈએ છીએ અને એના માટે તમે પહેલા સૂત્રનો ઉપયોગ કરી શકો છો. તો I = NE કેટલા ક્યુ મેળવી લે તો પણ વાંધો નથી. તો અહીંયા હું એમ કહું કે એક પ્રવાહ 1 એમ્પિયર પ્રવાહ પસાર થવા માટે એકમ સમયમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થવા જરૂરી છે. તો એના માટે તમારે આ બધા મૂલ્ય મૂકી દો. અહીંયા 1 મૂકો, અહીંયા 1 મૂકો, અહીંયા n તમારે મેળવવાનો છે 1.6 × 10⁻⁹. આવો કોઈ પણ પ્રશ્ન તમને પૂછી શકે તો કઈ નહીં, તમારે 1 બરાબર n × 1.6 × 10⁻⁹. હવે આને સામે જવા દો તો n તમને આ રીતના મળશે. ઓકે, હમણાં આપણે જે ભાગાકાર કર્યો તો તમને શોર્ટમાં કરી દઉં છું, ભાગાકાર નહીં બતાવું. તો 1/1.6 × 10⁻⁹ આવી તમને બેઝિક મેથ્સના રૂલ ખબર છે. બરાબર? વાત અહીંયા રૂલમાંથી તમને લીધી છે. હવે આ 10 ના છેદમાં 100 થશે. આપણે
ઘાતને શું દશાંશને દૂર કર્યો છે એટલે આ તમે ભાગાકાર કરી શકો, વેરીફાઈ કરી શકો છો. આ 0.625 આવશે. બરાબર, આ યાદ પણ રાખી શકો. ખૂબ બેસિક પ્રશ્ન છે એટલે આને તમે પાછા પ્રમાણિત રૂપમાં કરો તો પ્રમાણિત રૂપ કોને કહેવાય પણ તમને ખબર છે કે એક અંક પછી પોઈન્ટને તમે મૂકો તો આને પ્રમાણિત રૂપ કહેવાય. તો અહીંયા તમે 10 વધારો છો, 10 ગણું કરો છો તો અહીંયા તમે 10નો ભાગ લેશો. બરાબર, આ બધી બેઝિક વાત તમને સમજાય છે. તો આટલા ઇલેક્ટ્રોન જો 1 સેકન્ડમાં, જો તમે આટલા બધા ઇલેક્ટ્રોન એટલે વિદ્યુતભાર ઓલાની સરખામણીમાં 1 એમ્પિયર માટે ખૂબ જ ઓછો એટલે -9 આટલા બધા ઇલેક્ટ્રોન જો 1 સેકન્ડમાં પસાર થાય તો તમને 1 એમ્પિયર પ્રવાહ. ઓકે, હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ઓહમના નિયમની વાત કરવાના છીએ. એટલે તમે એ દરમિયાન એવું એક્સપેક્ટ કરીએ આપણે કે ટેક્સ્ટબુકના પેલા 3 થી 4 પેજ તમે બરાબર વાંચી જુઓ, સમજી જુઓ અને એવું લાગતું હોય કે અંડરલાઈન કરી લો. ઓહમના નિયમને ખાસ પણ તમે અહીંયા ડિસ્કસ કર્યા પહેલા તમે જો થોડું ઘણું વાંચી લો તો વધુ સરળ રહેશે. ઓકે, તો આજનો આપણે ટોપિક જે અહીંયા છે ખાલી તમને કહી દઉં છું. આપણે બેઝિક અહીંયા છે અને વિદ્યુત પ્રવાહ સ્થાયી અને અસ્થાયી આ બે અલગ અલગ ટોપિક અને ખાસ કરીને બીજા ટોપિકમાં આપણે થોડા કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે પ્રશ્નો પૂછાતા હોય છે એવા પ્રશ્નોની વાત કરીશું. થેન્ક યુ.